જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। ગોપાલ ઇટાલિયા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ધારાસભ્ય ચૂંટણી ટાણે સભાઓમાં જ દેખાય છે। સ્થાનિકોનું આ કહેવું છે, અનેક રજૂઆત કરી છતાં કોઈ કામો કર્યા નથી। ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી તેવો પણ આરોપ લાગ્યો છે। ફક્ત ખોટા મુદ્દાઓ ભટકાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે। વિસાવદરમાં છે કે સુરતના તેવા પણ લોકો સવાલ કરે છે। વિસાવદર તાલુકાની અંદર જે તે સમયે ગોપાલભાઈ વિધાનસભા સીતાસી વિધાનસભા લડ્યા ત્યારે બધાને એવી આશા હતી કે ગોપાલભાઈ કાંઈક પણ કરશે વિસાવદરની અંદર, પણ ઈ લેવલથી હાવ 0-0 છે। કોઈ જાતનું કામ કર્યું નથી। હજી લગીનમાં ગોપાલભાઈ વિસાવદરની બજારમાં દેખાણા નથી। ગોપાલભાઈ વિસાવદરના ધારાસભ્ય છે કે સુરતના ધારાસભ્ય છે એ અમને ખબર નથી, અને એના તમે અત્યારે એની કાર્યાલયે જાઓ તો ત્યાં પણ તાળા મારેલા હોય છે। ધારાસભ્ય પ્રસાર ઉપર તો નીકળ્યા છે, આદિ સુધી દેખાણા નતા ને આજે કદાચ નીકળ્યા હોય તો એમાં અમને કઈ ફેર પડતો નથી। એટલે પણ એને વિસાવદર ભૂલાઈ ગયું છે। એને એમ થઈ ગયું કે વિસાવદર દીધું એમ હું હવે ગાંધીનગર સુધી મથી લઉં તો હું મુખ્યમંત્રી થઈ જાઉં, એ શક્ય વાત નથી। અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં લોકો અત્યારે ત્રાહીમામ પોકારી ગયા છે। ગયા વખતે જે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે ફાંકા ફોજદારી કરી એક વેદનાની ડાયરી બનાવી હતી, પરંતુ એ ડાયરી ક્યાં ખોવાઈ ગઈ છે વિસાવદરની જનતા ગોતે છે, આમ આદમી પાર્ટી હાથી ગોતી રહી છે। વિસાવદર સમજાતું નથી। લોકો વિસાવદરનું કેમ વાત કરે છે? એક માણસ જિંદગીમાં એક ભૂલ કરી નાખે તો બીજી ભૂલ કરે પોસિબલ નથી, કારણ કે ઉપર સત્તાધારી ભાજપ છે અને નીચે પણ ભાજપ જ રહેશે, કારણ કે કામ પણ કોઈ પણ થાય સત્તાધારી પક્ષ જ કરી શકે, પબ્લિકને પણ ખબર છે। જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના છે, ધારાસભ્ય આપણે આપના છે, પરંતુ કોઈ દેખાતું નથી। ધારાસભ્ય તો છેલ્લા 1 વર્ષથી તાઇફાઓ અને મોજ મસ્તી કરવામાં જ છે, ગાડીઓ લઈને ફરવામાં જ છે। આ વિસ્તારમાં ક્યાંય ધારાસભ્ય દેખાતા જ નથી। તેમને તો માત્ર ફાંકા ફોજદારી કરવી, ક્યાંય કોઈના ફોન ઉપાડવા નહીં, અને આ વિસ્તારમાં ધારાસભ્ય 1 વર્ષથી દેખાતો નથી। વિસાવદર તાલુકાની ઘણી સમસ્યાઓ છે, રોડ રસ્તા છે, પાણીની સમસ્યાઓ છે। તે પોતે બધા ગામડાઓમાં તેણે પોતે વેદનાની ડાયરી લખી હતી, એમાં અમારા ગામની પણ સમસ્યા છે, આજુબાજુના ગામની પણ સમસ્યાઓ છે, પરંતુ કોઈ નિરાકરણ તે લાવ્યા નથી। અમારા ધારાસભ્યને અમે ઘણી વખત પૂછ્યું, ઠેકવું કીધું, બરોબર, તો કોઈ જવાબ જ નથી દેતો કોઈ પણ જાતનો। પરિસ્થિતિ બહુ ખરાબ છે। તમે રોડના કામ જુઓ, તમારી જાતે જઈને જુઓ।